હાલો પગે લાગુ લ્યો એવી કોઈ વાત લ્યો નથી. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત નથી. કેવી રીતે છેડતી કરી હમણે? એવી રીતના insult નહીં, કરવાની કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદીનો બધું કહે છે, મેં કીધું. હું પગે લાગુ તમને લ્યો. લ્યો પગે લાગુ લ્યો. છેડતી કેવી રીતે કરી દે? આ વિડીયો તમે તમામ લોકોએ જોયો હશે, કારણ કે સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર ગોપાલ ઇટાલિયા એક મહિલા પીઆઈને પગે લાગે છે. હવે આ આખો મામલો શું છે, ગોપાલ ઇટાલિયાને કેમ આવું કરવું પડ્યું, એની ચર્ચા આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયાની જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા હાલ થોડાક સમય પહેલા જ એક એમએલએ બન્યા છે, ધારાસભ્ય બન્યા છે. પરંતુ ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી સતત જ ચર્ચામાં છે. કોઈ વાર તેઓ પોલીસ સાથે બબાલ કરતા જોવા મળે છે, તો કોઈક વાર આપણને કોઈક ને કોઈક વસ્તુને લઈ અને વિરોધ કરતા જોવા મળે છે. પરંતુ હવે એક દ્રશ્યો એવા સામે આવ્યા કે જ્યાં ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈને પગે લાગે છે. હવે આ આખી ઘટનાને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ, પરંતુ જો આ આખી તર્ક નીકાળવામાં આવે ઘટનાનો, તો ઘટના કંઈક એવી છે કે વિસાવદરના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા અને તેમની સાથે બીજા 2 કાર્યકર્તાઓની સામે છેડતીની ફરિયાદ થઈ. આ વાતને લઈ અને ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશન તો પહોંચ્યા, પરંતુ ગાજતે વાજતે પહોંચ્યા અને 3 આરોપીઓને સાથે લઈ અને એમને ગળામાં હાર પહેરાવી અને પહોંચ્યા. એટલે કે હવે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયાએ આવું કેમ કર્યું. એ ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયા પોલીસને કેમ પગે પડ્યા? એક ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક આવું કરી શકે કે નહીં કરી શકે? આ તમામ ચર્ચાઓની વચ્ચે જો ઘટનાની વાત કરું તો માંડાવડ ખરીદી કેન્દ્ર ઉપર જે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી રહી હતી, ત્યાં ગોપાલ ઇટાલિયાના એટલે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે પહોંચ્યા હતા. એમને પહેલાથી જ ફરિયાદ મળી રહી હતી કે અહીંયા ક્યાંક ને ક્યાંક ગડબડ થઈ રહી છે. તે લોકો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે હરેશ સાવલિયા અને આપના કાર્યકર્તાઓ છે એમણે મગફળીને જે બારદાનમાં ભરવા જેવી બાબતે ક્યાંક ને ક્યાંક બોલાચાલી થઈ હતી. એવો એક વિડીયો પણ સામે આવ્યો હતો કે જ્યાં બોલાચાલી થઈ રહી છે અને ત્યારબાદ જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ શબ્દો પણ યોગ્ય નહોતા. અને આ આખી ઘટનાની વચ્ચે ત્યાં એક શ્રમિક હતા, એ શ્રમિકને મારવામાં આવ્યો અને તેમની પત્નીને ધક્કો મારવામાં આવ્યો, એવી વાત કરવામાં આવી. આ વાત જણાવવામાં આવી છે જે વિસાવદરના એસએસપી રોહિત ડાગર, એમણે આખી ઘટના જણાવી અને કહ્યું કે આવું ઘટ્યું હતું. એ શ્રમિકને માર માર્યો અને ત્યારબાદ એમની પત્નીને ધક્કો માર્યો, એટલે એમની સામે છેડતીની ફરિયાદ થઈ. એક બીજી ફરિયાદ થઈ મારામારીની અને એક ત્રીજી ફરિયાદ થઈ જે શબ્દો બોલ્યા હતા એમણે એની સામે. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા અને મહિલા પીઆઈને એમણે એક જે છે એ રજૂઆત કરી કે એમની સામે ફરિયાદ કરવામાં આવી છે, ક્યાંક યોગ્ય નથી, અને જો ફરિયાદ કરવી હોય તો પછી હું પણ એક ફરિયાદ કરું છું, એ ફરિયાદ પણ તમે લઈ લો. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આને શું કહી શકાય એ ખબર નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયાની એ મહિલા પીઆઈએ ફરિયાદ નહીં લીધી. હવે આને અનેક લોકો એવું કહી રહ્યા છે કે પોલીસનો એક ઈગો પણ હોઈ શકે છે. આ ચર્ચામાં પડવા કરતાં સમગ્ર ઘટનાના એકવાર વિડીયો પર પણ નજર કરીએ. તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પહેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની ગયો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે, એના માટે કોઈએ એમને જાણ કરી, એની માટે શું સાહેબ એમને કીધું કે તમે તો આનું શું છે? આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનો એને કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. હજુ તમે એમ કહો રજૂઆત કરો, તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમેથી વાત કરો સાહેબ. હું તો આપણી ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? ના ના તમે અમની ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી હારે એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? આપને ભાઈ મારી સાથે શાંતિથી વાત કરો, તો મને બેન કહો છો. હાલો પગે લાગુ લ્યો. એવી કોઈ વાત લ્યો. નથી. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત નથી. કેવી રીતે છેડતી કરી હમણે? એવી રીતના insult નહીં, કરવાની કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી કેવી રીતે કરી?
હવે અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા પણ સ્પષ્ટ એકવાર કહેવામાં આવ્યું છે કે જો તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવશો, ખેડૂતોના મુદ્દે જો લડશો તો પછી તમારી સામે ફરિયાદ કરવામાં આવશે, અને ફરિયાદ એવી કરવામાં આવશે કે છેડતીની ફરિયાદ. અહીંયા અનેક પ્રશ્નો એવા ઊભા થઈ રહ્યા છે કે તે લોકો ત્યાં ગયા ત્યારબાદ ઘટના શું ઘટી એ કોઈને ખબર નથી, પરંતુ જો કોઈએ ફરિયાદ નોંધાવી તો પછી પોલીસે આ આખી વાતની તપાસ કરવી જોઈએ. આની પાછળનું કારણ શું છે, શું આવી ઘટના ખરેખર ઘટી હતી. ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ જ આખી વાત કરવામાં આવી. એના વગર પોલીસ કેવી રીતે કોઈની પણ જે અટકાયત કરી શકે એ વાત પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ચર્ચાનો વિષય બની. પોલીસ અટકાયત કરી શકે છે, પૂછપરછ કરવા માટે પણ આરોપીને બોલાવી શકે છે. ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચી ગયા અને આખી બબાલ થઈ. આના પહેલા પણ એકવાર ગોપાલ ઇટાલિયાની પોલીસ સાથે બબાલ થઈ હતી. હવે આ આખો મામલો શું છે એની હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે વર્તન કર્યું એને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ આખી ઘટનાને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.